આજકાલ નાની ઉંમરમાં વાળ ધોળા થઈ જવા, ખરવા જેવી સમસ્યા સામાન્ય બની ગઈ છે. વાળની લંબાઈ, ઘનતા અને ચમક તમારા ખાનપાન પર આધારિત હોય છે. શું તમે પણ લાંબા અને જાડા વાળ ઈચ્છો છો? તો આજે જ આ 8 સુપર ફૂડ્સ ખાવાનું શરૂ કરી દો. દહીં. દહીંમાં પ્રોટીન અને કેલ્શિયમની માત્રા સારી માત્રામાં હોય છે અને આ સિવાય દહીંમાં પ્રોબાયોટિક્સ પણ સારું હોય છે, જે વાળને લગતી અનેક સમસ્યાઓને દૂર કરવાનું કામ કરે છે. દહીં તમે ડેલી તમારા ડાયટમાં એડ કરી શકો છો તો વાળ મસ્ત સિલ્કી થાય છે અને વ્હાઇટ હેર થતાં પણ અટકે છે. દહીંમાં રહેલા ગુણો તમારા વાળને અંદરથી મજબૂત કરવાનું કામ કરે છે. ઘણા સ્કિન સ્પેશિયલિસ્ટ પણ કહેતા હોય છે કે દહીં તો ખાવું જ જોઈએ. પાલક. પાલક એક પોષક તત્વોથી ભરપૂર સુપરફૂડ છે અને જેમાં આયર્ન, વિટામિન એ, સી અને ફોલેટ જેવા મહત્વપૂર્ણ તત્વો હોય છે. તે ખોપડી ઉપરની ચામડીમાં રક્ત પ્રવાહ વધારે છે અને વાળના મૂળને જરૂરી પોષણ પૂરું પાડે છે. નિયમિત રીતે પાલકનું સેવન કરવાથી વાળ ખરવાનું ઓછું થાય છે અને નવા વાળના વિકાસમાં મદદ મળે છે. ગાજર. ગાજર વિટામિન એ નો સમૃદ્ધ સ્ત્રોત છે. આ ભેજ જાળવી રાખે છે અને ખોડાની સમસ્યા અટકાવે છે. વાળને સ્વસ્થ, મજબૂત અને જાડા બનાવવા માટે ગાજરનો રસ પીવો અથવા તો સલાડ ખાવું જોઈએ. ડ્રાય ફ્રૂટ્સ. બદામ, અખરોટ અને કોળાના બીજ પણ છે ફાયદાકારક. બદામ વિટામિન ઈ, ઝિંક અને સ્વસ્થ ચરબીથી ભરપૂર હોય છે. આ ફક્ત વાળને પોષણ આપતા નથી, પરંતુ તેમને તૂટતા પણ અટકાવે છે અને તેમને નાસ્તા તરીકે તમે લઈ શકો છો. તમારા વાળમાં કુદરતી ચમક અનુભવશો. અખરોટમાં વિટામિન બી, પ્રોટીન, વિટામિન ઈ, ઓમેગા-3 ફેટી એસિડ હોય છે, જે તમારા વાળને અંદરથી મજબૂત કરવાનું કામ કરે છે. 4 થી 5 અખરોટને તમે ડેલી ડાયટમાં એડ કરો. લીલા શાકભાજી. દરરોજ એક બાઉલ ભરીને બાફેલા લીલા શાકભાજી ખાવ છો તો વાળ માટે અનેક રીતે ગુણકારી છે અને આ તમારા વાળને મજબૂત બનાવવાનું કામ કરે છે. ગ્રીન વેજીટેબલ્સમાં ભરપૂર માત્રામાં ફાઇબર, વિટામિન સી, ફોલેટ અને આયર્નની માત્રા સારી હોય છે. શક્કરિયા. શક્કરિયાની ચાટ ખાવાની ખૂબ જ મજા આવે છે. શક્કરિયાનું સેવન કરવાથી વાળને લગતી અનેક સમસ્યાઓમાંથી તમને છુટકારો મળે છે. દરરોજ 2 થી 3 શક્કરિયા ખાવાથી વાળ ખરતા બંધ થઈ જાય છે. આ સાથે હેર સિલ્કી પણ થાય છે. મેથી. મેથીના દાણા વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં વિટામિન ઈ જોવા મળે છે અને 1 ચમચી મેથીના દાણાને રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ પાણીમાં પલાળી રાખો. સવારે ગાળીને આ જ પાણી પીવો. ચિયા સીડ્સ. વાળના વિકાસને વધારવા માટે ચિયા સીડ્સનો ઉપયોગ કરો. આ નાના સુપરફૂડ ઓમેગા-3 ફેટી એસિડ્સ, પ્રોટીન, ઝિંક અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે, જે મજબૂત સ્વસ્થ વાળ માટે ખૂબ જ જરૂરી છે. ઈંડા. પ્રોટીન અને બાયોટીનથી ભરપૂર ઈંડું વાળના મૂળને પોષણ આપે છે અને કેરાટીનના ઉત્પાદનમાં પણ મદદ કરે છે, જેનાથી વાળ મજબૂત અને ચમકદાર બને છે. ઈંડામાં વિટામિન B12, પ્રોટીન, વિટામિન ડીની માત્રા સારી હોય છે. તમારા વાળ બહુ ખરે છે તો તમે ઈંડાનું સેવન કરવાનું શરૂ કરી શકો છો. ઈંડા વાળને જડમૂળમાંથી સ્ટ્રોંગ કરવાનું કામ કરે છે. દરરોજ 1 ઈંડું ખાવાથી વાળનો વિકાસ ઝડપી બને છે. વાળનો વિકાસ અંદરથી શરૂ થાય છે. જો તમે તમારા વાળ ઝડપથી અને સ્વસ્થ બનાવવા માંગતા હોય તો પછી આ પાવર હાઉસ ખોરાક અને પીણાને તમારી દિનચર્યામાં શામેલ આજથી જ કરો. તેમજ તમારે મોંઘા કેમિકલ અથવા તો આયાતી ઘટકો પર આધાર રાખવાની જરૂર નથી. ફક્ત થોડીક આવશ્યક વસ્તુઓ, થોડીક ધીરજ અને થોડુંક આયોજન વાળને સ્વસ્થ બનાવશે. વાળ ત્યારે જ સ્વસ્થ રહેશે જ્યારે તમે યોગ્ય ખોરાક લેશો અને શાંત રહેશો. અખરોટ, વોલનટ, જેમાં ઓમેગા-3 ફેટી એસિડ રહેલો છે, બાયોટીન અને વિટામિન ઈથી ભરપૂર છે, જે વાળના રૂપને મજબૂત બનાવે છે અને વાળને તૂટતા અટકાવે છે. બીજું સુપરફૂડ છે મેથી. આ મેથીમાં પ્રોટીન અને આયર્નથી ભરપૂર હોય છે, જે વાળને જરૂરી પોષણ આપે છે અને ડેન્ડ્રફથી બચાવે છે અને સ્કાલ્પને ઇન્ફેક્શનથી બચાવે છે. ત્રીજું સુપરફૂડ છે લીલા શાકભાજી. બધા જ પ્રકારના લીલા શાકભાજી, પાલક, મેથીની ભાજી, સરગવાના પાન, આ બધામાં ભરપૂર પ્રમાણમાં આયર્ન, ફોલિક એસિડ, વિટામિન એ અને સી રહેલા છે. તો આ જે છે વિટામિન એ અને સી અને આયર્ન, ફોલિક એસિડ એ વાળના ફોલિકલ્સ સુધી ઓક્સિજનને પહોંચાડવામાં ખૂબ જ મદદરૂપ થાય છે અને નવા વાળ ઉગાડવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. ચોથું સુપરફૂડ છે તલ અને સિંગ, જે એમાં ઓમેગા-3 ફેટી એસિડ રહેલું છે, જે વાળને મજબૂતાઈ આપવાનું કામ કરે છે, નરિશમેન્ટ આપવાનું કામ કરે છે અને વાળને ખરતા અટકાવવાનું કામ કરે છે.
પાંચમું સુપરફૂડ છે ફ્લેક્સીડ્સ, અળસીના બીજ, જેમાં ઓમેગા 3 ફેટી એસિડ રહેલું છે, જે વાળને મોઇશ્ચરાઇઝ કરવાનું કામ કરે છે અને વાળની ડ્રાયનેસને દૂર કરે છે.